નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી પહોંચે અને સાચા અર્થમાં ગામડાનો વિકાસ થાય। તે માટે અજોબોનું બજેટ રાજ્ય સરકારે નર્મદા નહેર બનાવવા પાછળ ખર્ચ કર્યું છે, પરંતુ આજે નર્મદા વિભાગના ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓના લીધે છેવાડા સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના પાડણ ગામની આ હાલત છે। અત્યારે લાખો રૂપિયાના ખર્ચે ખેડૂતોએ જેવો પાક પોંખી રાખ્યો છે કે પાણી આવે એટલે પિયત કરીએ, પરંતુ નર્મદા વિભાગના સ્થાનિક અધિકારી શ્રી RS પટેલે પાડણ ગામના નાગરિકોએ કઈ વખત રજૂઆત કરવા છતાં કશું પરિણામ મળેલ નથી। ઉલટાનું એ અધિકારીઓ એવું બોલ્યા કે તમારે જે ઉપર પહોંચવું હોય ત્યાં જાઓ અને આ જ સ્થિતિ રહેશે। અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે સરહદી વિસ્તારમાં નર્મદા પાણીના સંચાલનમાં સારી કામગીરી કરી શકે અને છેવાડાના ગામ સુધી તટસ્થ વહીવટ કરીને પાણી પહોંચાડી શકે। એવા અધિકારીઓની નિમણૂક કરી સાચા અર્થમાં ગામડાનો વિકાસ થાય તેવી મજબૂત ઈચ્છાશક્તિ ધરાવનાર અધિકારીઓ જ કંઈક કરી શકશે। આજે અધિકારીઓના પાપે ખેડૂતોની શું હાલત છે તે આપ જોઈ શકો છો। સરકારશ્રીને નમ્ર અપીલ કે તાત્કાલિક આ અધિકારી ઉપર કડક પગલાં લઈને છેવાડાના ગામો ગોલપ, નેસડા અને પાડણ સુધી પાણી પહોંચાડવામાં આવે। રિપોર્ટ પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ। અમારે બધા ખેડૂતો રહી આ કેનાલના પાણી ઉપર નભે છે। સરકારે સરસ કાર્ય કર્યું હોય, કેનાલ બંધાવી છે, મોટો ખર્ચો કર્યો છે, પણ ભ્રષ્ટ અધિકારીઓના લીધે હોય પાણી પહોંચતું નથી। વારંવાર રજૂઆતો કરી, ક્યાં પાણી બગડે છે, કઈ રીતે પાણી આવે, હાથે ગયા, રાતે ઉજાગરા કર્યા, બધું કર્યું, તેમ છતાંય પાણી પહોંચતું નથી અને અમારું બધાનું જીવન નિર્વાહ પાણી ઉપર છે। હવે કોઈ અમારી પાસે ઉપાય નથી। અમારો લાસ્ટ ચાન્સ હવે આત્મવિલોપનનો છે। અમારા અધિકારી ડેપ્યુટી એન્જિનિયર RS પટેલ સાહેબ એમને હું વારંવાર રજૂઆતો કરી, લાસ્ટમાં તો એવું બોલ્યા તમારાથી થાય કરી લ્યો। અહીંના જ વતની છે, લોકલ છે, તો પણ અમારી વેદના સમજતા નથી। એટલે જો આજ રાત અને કાલ હોજ સુધી પાણી નહીં આવે તો અમારી સિઝન ફેલ છે અને અમે આ બધા ખેડૂતો સાથે જઈ અને RS પટેલ સાહેબની ઓફિસમાં જઈને આત્મવિલોપન કરવાના છો, એટલે એ પણ હાથે રહેશે, બરાબર। એટલે સરકારશ્રીને મારી વિનંતી કે અમારી વેદના સમજે। તમે આટલો ખર્ચો કર્યો છે તો ભ્રષ્ટ અધિકારીઓ પર લાલ આંખ કરો અને અમારી વેદના ખેડૂતોની સમજી અને પાણી પકાડો।